નમસ્કાર। જે ભાઈઓને દાંતની સમસ્યાઓ ઘણી બધી વધતી જાય છે, આજે દિવસે તમે જોતા રહો કે દાંતોની અંદર સડો પડવો, દાંતની અંદર મોઢાના કેન્સરો થવા, એને જિમ્મેદાર આપણે પોતે જ છીએ। એનું કારણ એ કે જે વ્યક્તિ વ્યસન કરે છે, ગુટકા કે મસાલા કે ગમે તે હરેક વ્યક્તિને, તો ખાસ કરીને એ ધ્યાનમાં રાખવાનું કે જ્યારે તમે ત્રણેય ટાઈમ ખાઓ છો તો ખાધા પહેલાં અને ખાધા પછી તમારું મોં સાફ કરતા રહો। પછી જે મસાલાનો સેવનવાળો માણસ છે કે કોઈ પણ વસ્તુનું સેવન છે, તો રાતે એને મોં દાંતથી બ્રશથી કે કોઈ પણ વસ્તુની અંદર તમારા બેક્ટેરિયા અંદર કોઈ સોપારી ભરી ના રહે, એ પણ તમે ધ્યાન રાખતા રહો। પછી બીજું એ કે તમારા દાંત સડો પડે તો ઘણી પબ્લિક એવું પણ કરતી હોય કે સ્લાઇડ દુખાવો થાય છે તો કાઢી નાખતી હોય છે। તો જે હરેક ભાઈઓને કે બહેનોને મારી નમ્ર વિનંતી કે તમે તમારા દાંતની અંદર સડો પડ્યો છે તમારી બેદરકારીના કારણથી, તો એવી દાંતને ખાસ કરીને તમે કઢાઈ ના નાખશો। એ દાંતને તમે ડેન્ટિસ્ટ આગળ જઈ અને દાંત સડાને દૂર કરીને એને સડો ભરા અને એને કોઈ ચાંદીથી કે કોઈ પણ વસ્તુથી ભરાઈ દો, તો એ જ 5-6 વર્ષ સુધી દાંત બચી જશે। તમારા શરીરની અંદર કોઈ પણ અંગ જાય છે તો પાછું એ અંગ આવવાનું નથી, એટલે તમારો દાંત પણ તમારું શરીરનું અંગ છે। એટલે હરેક વ્યક્તિને મારી નમ્ર વિનંતી છે કે ડિસિઝન તાત્કાલિક આવું લેશો નહીં કે જેથી કરી તમારું જીવનનું અંગ પાછું આવશે નહીં। એટલે જે કહીએ છીએ કે તમે ત્યાં ખાસ કરીને ધ્યાન રાખો, તમારું શરીર હેલ્થ સાચવો, તમારી બોડીને પણ સાચવો, અને જ્યારથી કે હરેક રોગો દિવસે વધતા જાય તો એની કારણથી તમે તમારી દાંતોની સાવચેતી રાખો। રાતે સૂતી વખતે તમારું મોં ધોવું, મોંને સાફ રાખો, તમારા દાંતોની અંદર કોઈ પણ ખોરાક ભરાય નહીં એ તમે ધ્યાન રાખો, તો તમારે કોઈ પણ વસ્તુ 100 વર્ષ સુધી તમારા મોંના અંદર કોઈ ચીજ નહીં થાય। એટલે હા, મારી નમ્ર વિનંતી છે કે આટલું તમે ધ્યાન રાખો, બસ આટલું જ।